નવસારીના ચીખલીમાં પણ વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન વેરાયું છે, જેમાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે જ્યાં જુઓ ત્યાં તારાજી સર્જી છે। સરકારી અનાજના ગોડાઉનની દિવાલ ધરાશાય થઈ હતી। દિવાલ પડતાની સાથે જ તેના ઉપરના જે પતરા હતા ઢાંકેલા, પતરા સહિતના જે શેડ હતા તે ત્યારે નીચે પડી ચૂક્યા છે અને આ પવનને કારણે દિવાલ ધરાશાય થઈ હતી। ભારે વરસાદને લઈ અને ગોડાઉનમાં રાખેલું સંપૂર્ણ અનાજનો જે જથ્થો હતો તે પલળી ગયો છે। શેડ ધરાશાય થતાની સાથે જ 275 ટન જેટલો અનાજનો જથ્થો પલળી ચૂક્યો છે, જેમાં ચોખા અને ઘઉંનો જથ્થો હતો, જેમાં 2185 ચોખાની બોરી અને 3045 કુલ ઘઉંની બોરીનો સમાવેશ છે। ભારે પવન સાથે વરસાદથી મકાનોના પતરા પણ ઉડી ચૂક્યા હતા। જાહેરાતના હોર્ડિંગ્સ પણ તૂટ્યા છે। નવસારી જિલ્લામાં પાછોતરા વરસાદ સાથે વાવાઝોડું વિલન બન્યું હતું। નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકામાં વાવાઝોડાએ ભારે તારાજીનો માહોલ સર્જ્યો છે। ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ ચીખલી તાલુકાના દ્રશ્યો છે, જ્યાં સરકારી અનાજનું ગોડાઉન છે, ત્યાં ભારે તારાજી સર્જાઈ છે। બોરીઓ હતી, એ તમામ બોરીઓ જે છે એ ભારે વરસાદમાં પલળી ચૂકી છે અને અનાજ જે છે એ અહીંયા ખરાબ થઈ રહ્યું છે અને સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કાલે સાંજે અચાનક વાવાઝોડું અને વરસાદને કારણે એટલું બધું તોફાન થયું કે જેના કારણે આ ચીખલી તાલુકામાં ઘણા બધા એરિયામાં ઘણું બધું નુકસાન થયું છે। એની સાથે સરકારી અનાજનું ગોડાઉન છે ચીખલી તાલુકામાં આવેલું, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, તો એ ગોડાઉનમાં પણ એક ગોડાઉનનું શેડ ઉડી ગયો છે અને સાથે દિવાલ ધરાશાયી થઈ છે, એટલે ઘણું નુકસાન થયું છે, પણ અત્યારે હાલ સર્વે કર્યા વગર અંદાજો લગાવી શકાય તેવું નથી। દિવાલો ધરાશાયી થઈ છે, પતરાનો શેડ ઉડી ગયો છે, તેને કારણે સરકારી અનાજમાં ગોડાઉનમાં રાખેલા અનાજનો જથ્થો જે છે એ પલળી ચૂક્યો છે। સાથે જ ચીખલી તાલુકામાં ભારે નુકસાનની સ્થિતિ હાલ સર્જાઈ છે, તેનો સર્વે પણ હવે ટૂંક સમયમાં તંત્ર દ્વારા કરવામાં આવશે, પરંતુ હાલ જે સ્થિતિ છે એ કહી શકાય કે એક કુદરતી આફત સમાન છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।